વાપી વિભાગમાં હોમગાર્ડ્સની સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 6 ડિસેમ્બર 1947ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાં ગૃહરક્ષણ દળની સ્થાપના કરવામાં આવી હતી। ગુજરાતમાં રાજ્યના સ્થાપનાના સમયથી આદર કાર્યરત છે, ત્યારે સમાજના વિવિધ વર્ગના જાગૃત નાગરિકો કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં પોલીસને મદદરૂપ થાય તેમજ કુદરતી અને માનવ સર્જિત આપત્તિમાં લોકોને વ્યવસ્થિત રીતે સહાયભૂત થાય તે માટે હોમગાર્ડ્સની સ્થાપના કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી। આજે હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે બલીઠા અધ્યાપન મંદિરમાં જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં બલીઠા ગામના સરપંચ, માજી સરપંચ અને વાપીમાં હોમગાર્ડની સ્થાપના કરનાર શ્રી નારાયણજી તેમજ હોમગાર્ડના જવાનો બધા ઉપસ્થિત હતા। હોમગાર્ડ એક માનદ સેવા છે અને પોલીસ સાથે ખભે ખભો મિલાવી અને હોમગાર્ડના લોકો બહુ સરસ કામ કરે છે। ઘણા બધા એવા ક્રાઇમ્સ છે જે હોમગાર્ડના જવાનોએ પોલીસની મદદથી ઉકેલા છે। આજે પણ તમે વાપી શહેરમાં જોશો તો વાપી શહેરની ટ્રાફિક વ્યવસ્થા માટે અગત્યના જે પોઈન્ટો છે ત્યાં હોમગાર્ડના જવાનો કામ કરી રહ્યા છે, જેથી વાપીનો ટ્રાફિક સરળતાથી મેનેજ થઈ શકે। એ જ રીતે જે નાઇટ પેટ્રોલિંગ છે, રાત્રિ વ્યવસ્થા છે, એમાં પણ હોમગાર્ડના જવાનો પોતાની સેવા આપી રહ્યા છે અને કોઈ રાત્રિના બનાવો ન બને, લોકો સહેલાઈથી રાત્રિના હરી શકે એ માટે આખી રાત હોમગાર્ડના જવાનો પોતાની સેવા આપતા હોય છે। આ દિવસે હું હોમગાર્ડના જવાનોને હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું।